મહાકુંભ પ્રયાગરાજમાં ભાગદોડના સમાચાર સામે આવ્યા છે. કેટલાક લોકોના મૃત્યુ થયા છે. મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. એક સનાતની તરીકે, એક ભારતીય તરીકે મારા માટે દુઃખની ઘડી છે. ખબર નથી પડતી કે કઈ રીતે મારી વાતને વ્યક્ત કરું. પરંતુ યાર, શું મહાકુંભ પ્રયાગરાજ અથવા તો મહાકુંભ આના માટે હતા? આ પ્રકારની પરિસ્થિતિઓ નિર્માણ કરવા માટે હતા? 12 વર્ષે મહાકુંભ એટલા માટે મળતો કે સમાજના નિયમો બનાવી, ધર્મના નિયમો બનાવી, પંથ સંપ્રદાયના નિયમો બનાવી. પંથ સંપ્રદાયવાળા તમને ચૂનો લગાવતા હોય, ઉલ્લુ બનાવતા હોય, મોટા મોટા મહેલ જેવા સંસ્થાન બનાવીને અંદર જલસા કરતા હોય, તો એમની પર કાબૂ કરવામાં આવતો હતો, એમને કંટ્રોલમાં કરવામાં આવતા હતા, એમને સત્ય કહેવામાં આવતું હતું. સમાજ જીવનમાં નિયમો બનાવવામાં આવતા કે સમાજ કઈ રીતે ચાલશે. વિવાહ સંસ્થાના નિયમો બનતા. એટલે સમાજ, અધ્યાત્મ, ધર્મ, આ બધા જનું એસેસમેન્ટ થતું હતું. ત્યાં મનોમંથન થતું હતું. બધા અખાડાઓ, દ્વૈતવાળા, અદ્વૈતવાળા, વિશિષ્ટ અદ્વૈતવાળા, શુદ્ધ અદ્વૈતવાળા, એકેશ્વરવાદવાળા, મૂર્તિ પૂજાવાળા, બધા જ ભેગા થઈ અને મનોમંથન કરતા. ભારતને આગળ કઈ રીતે લઈ જઈશું, ક્યાં સુધારાની જરૂર છે, કોનો કાન પકડવાની જરૂર છે, કયા ધર્મગુરુને દંડ કરવાની જરૂર છે. આ બધું થતું મહાકુંભમાં. અને લોકો અમૃત સ્નાન, શાહી સ્નાન કરી પુણ્ય એટલા માટે કમાતા કે કેરળથી લઈ અને ગુજરાતથી લઈ અને જ્યાં પણ મહાકુંભ હતો ત્યાં લોકો ચાલીને જતા, ગામડે ગામડે પગપાળા જતા, સત્સંગ કરતા, કીર્તન કરતા, આધ્યાત્મિક ચર્ચાઓ કરતા, સાત્વિક ચર્ચાઓ કરતા, સત્સંગ કરતા. એટલે ભીતર પવિત્રતા આવી જતી ને ત્યારબાદ સ્નાન કરતા. આ રીતે વિમાનમાં બેસીને, ટ્રેનમાં બેસીને જઈને સ્નાન કરવાથી કોઈ પુણ્ય ન મળે. એ બધું માત્ર વાતો છે, ઠકોસલા છે, ચૂના લગાવવા માટેની વાતો છે. ઠીક છે, તોય કરો યાર. તમે ગોવા જાઓ છો મનોરંજન માટે, બેંકોક જાઓ છો, તો મહાકુંભ જો અમને કોઈ પણ યાર IITN બાબા ને મોનાલિસા ને બસ આજ IITN બાબા વિશે વાત કરો, મોનાલિસા. પણ ઠીક છે, 24 કલાક, 10 દિવસ તમારી પાસે બીજું કશું છે જ નહીં મહાકુંભને લઈને વાત કરવા માટે. એટલે યાર આ 24 કલાકની મીડિયા છે એને લો. ભારતીય અધ્યાત્મને એને કાળો મતલબ કાલીખ લગાવી દીધી છે. IITN બાબા રડ્યા ને એમને કઈ રીતે આત્મજ્ઞાન થયું, એ કલ્કી અવતાર હતા ને ફલાણા ઠીકનું. એટલે યાર, ભારતના ઉપનિષદો, ભારતનું વેદાંત, ભારતનો 5000 વર્ષ જૂની સંસ્કૃતિ, સભ્યતા એ માણસને તેજસ્વી બનાવતી હતી, સિંહ વૃત્તિનો બનાવતી હતી, નીડર, નિર્ભય બનાવતી હતી. કબીરદાસ કહે છે ને કે સાચો જાગેલો આત્મજ્ઞાની માણસ સિંહ જેવો હોય, નિર્ભય હોય. એવો બનાવવા માટે ભારતીય અધ્યાત્મ હતું. અને મહાકુંભ તો ખૂબ જરૂરી. ભારત આખું નાખું આ 150 કરોડનો દેશ, આખું આર્યાવ્રત કઈ રીતે ચાલે, એના નિયમો જ્યાં બનતા હોય, એ ઘટના કેટલી મોટી ભારત વર્ષ માટે. એને માત્ર આપણે સસ્તા મનોરંજનનું સાધન બનાવીને રાખી દીધી. અને એમાંય ગરીબ લોકો, મને ખૂબ દયા આવે. આ ભારત વર્ષના 2 ટંકનું રોટિયું રડવા માટે થઈને મજૂરી કરનારા લોકો પણ બિચારા પંથ સંપ્રદાયની વાતોમાં આવીને ત્યાં પુણ્ય કમાવા માટે ગયા. એક સાંથો ને 13 તૂટે ને એ રીતે ઘણા તો મને ખબર છે અહીંયા ગામડામાં વ્યાજવા પૈસા લઈને પણ ગયા અને ત્યાં આ રીતે મૃત્યુ થઈ જાય. કોઈ જાય એમાં મને જવું જોઈએ, હું પણ જઈશ, હું પણ જાઉં છું, આપણી ઇવેન્ટ છે. પણ યાર એના વાસ્તવિક સાચો જે એનો હેતુ છે એને તો આપણે ક્યાંક ને ક્યાંક સમજવો પડશે ને. ધર્મગુરુ પંથ સંપ્રદાયવાળા શું કરે છે? બધા સ્ટોલ લગાવીને બેઠા, ત્યાં પોતાના તંબુ લગાવીને બેઠા. કોઈએ એક પણ સ્ટેટમેન્ટ, IITN અને મોનાલિસાનું જ કવરેજ કેમ ચાલે છે? આ લોકો ચૂપ છે. કોઈ ખુલીને બોલતું નથી શા માટે મહાકુંભનું આયોજન થતું હતું, આપણા જીવનમાં એનું મહત્વ શું, સનાતન ધર્મમાં એનું મહત્વ શું. બસ મનોરંજન, સસ્તું મનોરંજન હોય. મનોરંજન જીવનનો હિસ્સો છે, અધ્યાત્મનો હિસ્સો છે. એટલે જ આપણે ઘણી બધી એવી વસ્તુઓ, આનંદ મીમાંસા ગ્રંથ લખ્યો છે, આપણે આ બધા સુખો ભોગવી શકવી આવા મેળાના, ઉત્સવના. મનોરંજન જીવનનો હિસ્સો. ભારતીય અધ્યાત્મ એટલે કે તમે સોગ્યું ડાચું લઈને ગંભીર થઈને ફરો એવું જ નથી. બધું એનો હિસ્સો છે. પરંતુ માત્ર એના માટે કુંભ ન હતો. અને કુંભ એના માટે નથી. બીજી ઘણી બધી ઇવેન્ટ એવી થાય છે જ્યાં તમે એન્ટરટેનમેન્ટના પર્પઝથી એનું કવરેજ કરો. મહાકુંભ બડી વિરલ ઘટના હતી. સનાતન ધર્મને દિશા આપવાનું કામ કરવાવાળી ઘટના હતી. લોકો જ્યારે જતા ગામો ગામ કીર્તન ભજન, તો પવિત્ર કેટલું અંદર એક વૈચારિક ક્રાંતિ આવતી, આધ્યાત્મિક ક્રાંતિ આવતી. એટલે ખૂબ જ દુઃખદ છે. મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. અને આપણે અપેક્ષા રાખીએ આંકડો વધે નહીં, પરંતુ
જ્યારે યોગ્ય હેતુ સાથે અને શાંતિથી સુકૂનથી જવામાં આવે, વ્યવસ્થાઓ કરવામાં આવે તો આ પ્રકારની ગોઝારી ઘટનાઓ નિવારી શકાય છે.